ગમે ત્યારે ગમે તે વસ્તુ અમે બનાવી દરેકને ખાવાની બહુ મજા જ આવે. સમોસા ખાય તો ભલે, ખમણ ખાય તો ભલે, પાતરા ખાય તો ભલે, સમોસા ખાય તો ભલે, અને ચિકન ખાય તો ભલે. અરે વાહ. કોઈ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં, સુરેન્દ્રનગર શહેરમાં નહીં, આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં ગમે તેને પૂછતો ને તો એમાં કહે છે કે ભાઈ અહીંયા જ જવાય નાસ્તો કરવા. વાહ. લાલભાઈ અલ્ટિમેટ Ultimate. કેવું જ ન પડે. કાંઈ ઘટે નહીં આજ ભાઈ. ના. 7 વર્ષ પછી આજે અમે પટ્ટી સમોસાનો ટેસ્ટ માણીએ છીએ, જે રાજેશના સમોસા. એમના પુડિંગની ખાસિયત છે રાજભાઈ, જે પટ્ટી સમોસાને અંદરનું જે પુડિંગ છે ને એ આખે આખું તમને અલગ જ ટેસ્ટ જોવા મળશે. આ પળ આટલા ખાવાની ક્રન્ચી મજા ન આવે. આવે, આટલા ક્રન્ચી ઓછા આવે, આ પળ ખાવાની આખી મજા અલગ અલગ છે. જ આવે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. હું છું અત્યારે ઝાલાવાડ સુરેન્દ્રનગરની અંદર, અને ખાસ આપણા મિત્ર એવા લાલભાઈ, જે દેશી દવામાં ખૂબ ધૂમ મચાવે છે. લાલભાઈ, જય માતાજી. જય માતાજી, જય મોગલ. ને આજે આપણને વિઝિટ કરવા લઈ આવ્યા છે અહીંયાના નામચીન વ્યક્તિ છે રાજેશના સમોસા. જૂનું નામ સાહેબ, જૂનામાં છે. જૂનું. અને પટ્ટી સમોસાની શરૂઆત જ ગુજરાતમાં કોઈએ કરી હોય તો એ રાજેશ સમોસા. રાજેશ સમોસા. હાજી, એક લારીમાંથી વ્યવસાય ચાલુ કર્યો હતો. આવડું મોટું વટવૃક્ષ છે આજે. સુરેન્દ્રનગરમાં લગભગ આમની 4 બ્રાન્ચ છે અત્યારે. હા. અને સુરેન્દ્રનગરનું એક ઘરેણું કહેવાય, એક નાક કહી શકાય. રાજેશના સમોસા અતિ પ્રિય છે, અને અહીંયા ઘણી બધી વેરાયટી રાખે છે હા, વાનગી. ઘણી બધી. તો આજે આપણે રાજેશભાઈને પણ મળશું, અને એડ્રેસની વાત કરીએ તો આપણે એડ્રેસ આ મેઇન રોડ જ કહેવાય, આખે આખો મેઇન ત્રાંબે રોડ કહેવાય. હા, ત્રાંબે રોડ. ત્રાંબે રોડ એટલે આખે આખો આ શાક માર્કેટથી લઈને ગેટ ફાટક સુધીનો. બરાબર. હા, આ heart of તમે the city. વિડીયો જોઈ રહ્યા છો, આખો આ ત્રાંબે રોડ કહેવાય. હા, મેઇન રોડ ઉપર જ છે રાજેશના સમોસા. ત્યાં તમને ઘણી બધી વાનગી મળી જશે, અને આજે આપણે લાઈવ જ જઈએ. સમોસા છે, ડંડો ખમણ છે, સેન્ડવિચ ઢોકળા છે, બધી વાનગી અહીં અવેલેબલ છે. ને અહીંયા છે આપણા ઓનર છે રાજેશભાઈ. રાજેશભાઈ, જય જલારામ, જય માતાજી. જય માતાજી. તમારા સમોસાની જે વાત કરી કે સુરેન્દ્રનગરનું ઘરેણું એક રાજેશ સમોસા એક નામ કાપી છે, તો તમારા સમોસામાં એવી શું ખાસિયત છે સાહેબ કે આટલા વર્ષોથી ચાલતું આવે છે? બસ આ અમારા બાપ દાદાની કૃપા, માતાજીની કૃપા. અચ્છા. ગમે ત્યારે ગમે તે વસ્તુ અમે બનાવી દરેકને ખાવાની બહુ મજા જ આવે. બહુ મજા. સમોસા ખાય તો ભલે, ખમણ ખાય તો ભલે, પાતરા ખાય તો ભલે, સમોસા ખાય તો ભલે, અને ચિકન ખાય તો ભલે. અરે વાહ. કોઈ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં, સુરેન્દ્રનગર શહેરમાં નહીં, આજુબાજુના 100 કિલોમીટરના વિસ્તારમાં ગમે તેને પૂછતો ને તો એમાં કહે છે કે ભાઈ અહીંયા જ જવાય નાસ્તો કરવા. વાહ. કારણ કે તમે પોતે રાજેશભાઈ. હા, મારું પોતાનું નામ રાજેશભાઈ. રાજેશભાઈ એટલા દિલદાર માણસ છે, અને લોકોને એટલા હેલ્પફુલ થાય છે, મદદ કરે છે. અહીંયાથી પાર્સલ લઈ જાય તો પણ એમની બાઇક ઉપર પોતે મૂકવા જાય છે. રાજેશભાઈ છેલ્લા કેટલા વર્ષથી રાજેશભાઈ આપણે? આ ધંધો મારા પિતાજીએ 1967માં ચાલુ કર્યો હતો. હા. પછી 85ની સાલ પછી મેં સંભાળ્યો. મારા નાના 2 ભાઈઓ છે, એ મારો બાબો છે, મારા દુકાનના બધા સ્ટાફના માણસો છે, હા. વર્ષોથી બધા અહીંયા જ છે. વાહ. સરસ. તો બધા મહેનત અમે કરી, બધાને ખવડાવી જાય એકલા. ને પૈસા અમે એટલા બધા વ્યાજની લઈ છીએ. ખાતા જઈને કહેતા જાય કે આનાથી હવે વધારે પૈસા લો તો સારું. અમે એમ કહીએ કે અમારે પૈસા નતો તો તમે ખાઓ. ખાઓ અને આનંદ કરો. આ ભાઈ સુરેન્દ્રનગરનું કહેવાય ને પાણી એક એવું છે કે ઝાલાવાડમાં આવો ને એટલે તમે અહીંયા તમને મહેમાન કરતી એટલી ખૂબ આનંદથી મનાવે છે. બે પકોડા. અને ખાસ રાજેશભાઈ આજે આપણી સાથે વાત કરી હતી, અને અહીંયાના જે કસ્ટમરો છે ઘણા બધા જો દૂર દૂરથી ગામડેથી લોકો આવે છે. ને આજે તમને ખાવાની જો વાત કરીએ તો અહીંયા પહેલાં તો મેનુ આપેલું છે. વણેલા ગાંઠિયા છે, દંડો ખમણ છે, ટમટમ ખમણ છે, સેવ ખમણી છે, સેન્ડવિચ છે, રસપાત્રા છે, ચીઝ સમોસા છે, પંજાબી સમોસા છે, પટ્ટી સમોસા છે. ભાઈ વાનગી જેટલી વાંચી એટલી ઓછી પડે છે. અને બધાય નોર્મલી પ્રાઇસની અંદર મળી જશે. 30 રૂપિયા છે, 40 રૂપિયા પટ્ટી સમોસાના છે. ને આપણા ભાઈ આપણા વિડીયો વ્લોગિંગ જોવે છે. કેવું લાગે ભાઈ વ્લોગ?
મજા આવે ને અરે કેટલા વર્ષ પહેલા આપણા વિડીયો જોયા હતા 7 વર્ષ પહેલા 7 થી 8 વર્ષ પહેલા કમલેશભાઈ જોડે કમલેશભાઈ જોડે કારણ કે ભાઈ અમને એને કમલેશભાઈ આજથી 7 વર્ષ પહેલાં એ અહીંયા સુરેન્દ્રનગરમાં આવ્યા હતા અને ખૂબ વિડીયો અહીંયા વાયરલ કરેલા હતા ઘણા બધા ત્યારે કોઈ ફૂડ બ્લોગર નહોતું ત્યારે ને આજે વરી પાછા આ જગ્યા ઉપર આવ્યા છે અહીંયા તમને વાનગી બતાવી દઈએ ટમટમ ખમણ છે સાદા ખમણ છે પછી ખાંડવી છે સેન્ડવિચ ખમણ છે રસપાત્રા છે સમોસા છે વણેલા ગાંઠિયા છે અને અહીંયા આગળ આવો તો ચીઝ સમોસા ચાઇનીઝ સમોસા નોર્મલ રેગ્યુલર સમોસા પંજાબી અને અહીંયાના મોસ્ટ એન્ડ પોપ્યુલર ઓકે જૈન સમોસા અને રેગ્યુલર સમોસા આ રેગ્યુલર સમોસા છે આર્યાની. ઓકે આ રેગ્યુલર આ જૈન સમોસા છે. આ જૈન સમોસા આ પંજાબી સમોસા છે. આ પંજાબી આ ચાઇનીઝ. આ ચાઇનીઝ છે આ ચીઝ સમોસા. ઓકે આ બ્રેડ પકોડા. બ્રેડ પકોડા છે ને અહીંયા આ કચોડી દાલ. વાહ તો આજે આપણે અહીંયાની ફેમસ જે સમોસા આજે આપણે ખાવાના છે અને ટેસ્ટ કરવાના છે જોઈએ અહીંયાનો ટેસ્ટ કેવો છે ને લોકો દૂર દૂરથી ગામડેથી અહીંયા આવતા હોય છે અને સમોસા પટ્ટીનો ટેસ્ટ મારતા હોય ને આ એક પ્લેટમાં કેટલા નંગ આવે 4 પીસ ઓકે અને સાથે ચટણી આ ડિશની પ્રાઇસ કેટલી છે 30 રૂપિયા 30 રૂપિયાના 4 નંગ અહીંયાના સમોસા જે સુરેન્દ્રનગરના બેસ્ટમાં બેસ્ટ પકોડા આપણે સમોસા કહી શકાય પટ્ટી સમોસા તો આજે આપણે એનો ટેસ્ટ કરશું અને એન્જોય કરશું ભાઈ સમોસાની પ્લેટ આવી ગઈ છે રાજેશના સમોસા આ છે ચાઇનીઝ સમોસા અને આ છે આપણા અહીંયાના રાજેશના રેગ્યુલર સમોસા જે લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે લાલભાઈ અલ્ટિમેટ Ultimate. કેવું જ ન પડે. કાંઈ ઘટે નહીં ભાઈ 7 વર્ષ પછી આજે અમે પટ્ટી સમોસાનો ટેસ્ટ માણીએ છીએ જે રાજેશના સમોસા એમના પુડિંગની ખાસિયત છે રાજભાઈ. જે પટ્ટી સમોસા ને અંદરનું જે પુડિંગ છે ને એ આખે આખું તમને અલગ જ ટેસ્ટ જોવા મળશે. આ પળ આટલા ખાવાની ક્રન્ચી મજા ન આવે, આટલા ક્રન્ચી ઓછા આવે, આ પળ ખાવાની આખી મજા અલગ અલગ છે જ આવે. તમે લ્યો એક ડીશ તો કયો ઘા ખવાઈ જાય છે ઓછામાં ઓછી તમારે અહીંયા 2-3 પ્લેટ તો ખવાઈ જ જાય અને રિઝનેબલ પ્રાઇસ છે 30 રૂપિયા સાથે ખજૂરની ચટણી છે અને ગ્રીન ચટણી સાથે આપવામાં આવે છે ને અહીંયા સેલ્ફ સર્વિસ છે તમારે લઈને ખાવાની સુવિધા અહીંયા છે તમે ખાઈ શકો છો વર્ષો જૂના જાણીતા રાજેશના સમોસા સાથે સાથે અહીંયા ઘણી બધી વાનગી અવેલેબલ છે જેમ કે પંજાબી સમોસા છે કચોરી છે બ્રેડ પકોડા છે તમારે જે કંઈ પણ ખાવું હોય એ અહીંયા મળી જાય 56 ભોગ મઠો છે અને આ છે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ એ પણ અહીંયા અવેલેબલ છે જે કોઈને અત્યારે ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે જે કોઈને ખાવું હોય તો અહીંયા એ પણ અવેલેબલ છે મઠ્ઠો હોય ને ભાઈ બહુ બધી જગ્યાએ ખવાતો હોય છે સુરેન્દ્રનગર 2 મિનિટ બોલી આપશો કસ્ટમરનો અભિપ્રાય. 56 ભોગ મઠ્ઠો જેમાં લાલભાઈ આગળ વાત કરી અલ્ટિમેટ ટેસ્ટ જોરદાર આજે લાલભાઈ અમને ખૂબ સારા એવા વિડીયો શૂટ કરાવે છે અને જૂની યાદો તાજી કરાવે છે ને આ છે અમારા અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ અહીં એકેય વસ્તુ 12 માસ મળશે 12 મહિનામાં 12 મહિના ચાલુ એવું નથી કે ઉનાળાની સિઝન આવી ગઈ છે એ શ્રીખંડ મળશે 12 માસ અહીં અવેલેબલ છે આજે ખાસ ખાવાના છે અમારા ભાઈ જે વિજયભાઈ આપણે તો મઠ્ઠા લવર છે કેમ લઈ ગયો ચાલો હવે બે ભાઈ પૂરું કરી નાખ્યું ફટાફટ તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય